અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોએ વિવિધ પ્રશ્નોને લઈને ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ચડતર પગારની ચૂકવણી, હાઈકોર્ટની માર્ગદર્શિકા મુજબ કામગીરીનો ફાળવણી અને માપણી, ખાલી જગ્યાઓ પર ભરતી, સલામતીના સાધનો નિયમ મુજબ વેતન અને રજાના પગાર સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। હાલ જરૂરિયાત કરતાં ઓછી સંખ્યામાં સફાઈ કામદારો પાસેથી વધારાનું કામ લેવામાં આવતું હોવાના આક્ષેપો કરી કામદારોનો શોષણ બંધ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી। આજે સફાઈ કામદારો વિવિધ પ્રશ્નો સાથે મને આવેદન આપ્યું છે। અમે લાગતા વળગતા તમામ અધિકારીઓને સાથે લઈ રાખી અમે તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય એવા અમારા 100% પ્રયત્નો હશે। મુદ્દાઓ તો આગળના એવા છે ના સાધનો લેવા, બીજા ત્રીજા કોઈ પગાર લેવલના પ્રશ્નો। હું મારા સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો લઈને પ્રમુખશ્રીને આવેદનપત્ર લેવામાં આવ્યા હતા। એને લગતા જાણે એક રેનકોટ ચોમાસામાં મળવાથી એના સાધનો સામગ્રી સાવણા આપવામાં આવતા નથી, 3 મહિનાથી પગાર કરવામાં આવતા નથી અને બિનજરૂરી કામમાં લોકો પટાવાળા છે, પછી સુપરવાઇઝર છે, ધમકી આપીને કામ કરાવે છે। નહીં આવો તો કાઢી મૂકવામાં આવશે, આવી ધમકીઓ પણ આપવામાં આવે છે અને દરેક જે વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા એવો